ઘરનું કામ કરીને હું ખૂબ થાકી ગઈ હતી. વિચાર્યું કે રૂમમાં જઈને આરામ કરું. ત્યારે જ મારો દીકરો આવ્યો અને બોલ્યો, ચાલો મમ્મી, તમે આરામથી બેસી જાઓ. હું તમને કેટલીક હળવી વ્યાયામ રાહત મળે. મેં તેને મના કરતા કહ્યું, ના રહેવા દે બેટા, હું જાતે જોઈ લઈશ. દીકરાએ કહ્યું, માજી, થોડી હળવી સ્ટ્રેચિંગ કરવાથી તમને જલ્દી આરામ મળશે. હું તમને બતાવું છું કેવી રીતે કરવું. આમ કહીને તે ખુરશી પરથી ઊભો થયો અને મારી પાસે આવીને મને આરામથી બેસવામાં મદદ કરી. માજી, હવે કહો, ક્યાં વધુ દુખાવો છે? મારા દીકરાની હમદર જોઈને મેં તેને ના પાડી શકી. હકીકતમાં દુખાવાનું બાનું કરીને હું તેની સાથે મહેસૂસ કરાવવા માંગતી હતી, તેની સાથે થોડી વાત કરવા માંગતી હતી. મેં શરમાતા શરમાતા સીધી બેસી ગઈ અને પોતાની કુર્તીને થોડી ઠીક કરી અને કહ્યું, અહીં થોડો દુખાવો છે. દીકરાએ ધીરેથી પોતાની આંગળીઓથી આ જગ્યાને સ્પર્શ કર્યો અને કહ્યું, ઠીક છે. હવે ધીરેથી પોતાની આંગળીઓથી આ જગ્યાને સ્પર્શ કર્યો. ઠીક છે. તે મને હળવી ફૂલકી વ્યાયામ બતાવવા લાગ્યો. જેમ જેમ મેં તેનો હાથ અચાનક મારા ખભા પર લાગ્યો, મને એક અલગ જ અનુભવ થયો. દીકરો ધીરેથી મને અલગ અલગ સ્ટ્રેચિંગ પોઝ બતાવવા લાગ્યો. જ્યારે જ્યારે તે મળો અજીબ લાગવા લાગ્યો. જેને તેના હાથનો સ્પર્શ માટે થોડો વધુ નજીક આવતો ત્યારે મારું મને સહારો આપવા માટે ધબકવા લાગતું. પણ મેં પોતાને કાબૂમાં રાખ્યું અને તેની મદદનો અનુભવ સ્વીકાર્યો. દીકરાએ પૂછ્યું, માજી, હવે થોડો આરામ લાગી રહ્યો છે? હું અનજાણે જવાબ આપ્યો, બેટા, હા, થોડો સારો લાગે છે. હવે ધીરેથી પોતાની કમરને આગળ તરફ ઝુકાવો. ભલે આ માત્ર વ્યાયામ હતું, પણ દીકરાનું નજીક આવવું થોડું અલગ જ લાગી રહ્યું હતું. માજી, જો તમે થોડું વધુ આગળ ઝૂકી શકો તો સારું રહેશે, દીકરાએ કહ્યું. તેના પર હું થોડી હિચકિચાઈ, પણ પછી પણ મેં તેવું કરવાનો પ્રયાસ કર્યો. દીકરાએ ફરી કહ્યું, માજી, તમને કેવું મહેસૂસ થઈ રહ્યું છે? દીકરાની આ ચિંતા પર મારા ગાલ હળવા લાલ થઈ ગયા, પણ હું સીધી બેઠી હતી, તેથી તે મને જોઈ શકતો ન હતો. મને ખાતરી હતી કે તે માત્ર મદદ કરી રહ્યો છે અને તેની વાતોમાં માત્ર હમદર્દી ઝળકી રહી હતી. દીકરાએ થોડી વાર વધુ વ્યાયામ કરાવ્યા અને જ્યારે મેં કહ્યું કે હવે ઠીક છે, ત્યારે તે ચૂપચાપ ઊભો થઈને બીજા રૂમમાં ચાલ્યો ગયો. મને આજે એક અલગ જ મહેસૂસ થઈ રહ્યું હતું. ઘણા સમય બાદ કોઈએ મારી આ રીતે ધ્યાન આપ્યું હતું, જેમાં હમદર્દી અને એક અપનાપણ છુપાયેલું હતું. દીકરા વિશે વિચારતા વિચારતા ક્યારે ઊંઘમાં ખોવાઈ ગઈ તેની મને ખબર જ ન પડી. બીજી સવારે જ્યારે હું જાગી ત્યારે મેં પોતાને તાજગીભર્યું મહેસૂસ કર્યું. નહાવા પછી મેં ખૂબ જ સલીકેથી તૈયાર થઈને હળવા વાદળી રંગનું સફેદ કુર્તીવાળું સૂટ પહેર્યું અને સરળ સેન્ડલ પહેર્યા. હળવું મેકઅપ કરીને હું નાસ્તો તૈયાર કરવા લાગી. પણ હું રસોડાના દરવાજા પર આવીને બીજા રૂમ તરફ જોઈ રહી હતી. દીકરાના કામ પર જવાનો સમય થઈ ગયો હતો. જેમ જેમ મેં નાસ્તો તૈયાર કરીને બહાર આવી, દીકરો બીજા રૂમમાંથી આવી રહ્યો હતો. આજે તો ખૂબ જ સારી લાગી રહી છે, માજી. લાગે છે કે કાલની વ્યાયામનો અસર થઈ છે. દીકરાએ કે વ્યાયામનો અસર થઈ છે, તેની નજર મારા સૂટ પર અને પછી સેન્ડલ પર ગઈ. મેં હસતા હસતા જવાબ આપ્યો, અસર તો થઈ છે, પણ તને કેવી રીતે ચા પીતા રીતે ખબર? દીકરાએ ચા પીતા પીતા બોલ્યો, આજે તમે હંમેશની જેમ જ સરળ સેન્ડલ પહેર્યા છે, તેથી મને લાગ્યું કે દુખાવો હવે ઠીક થઈ ગયો છે. મેં હસતા હસતા કહ્યું, બિલકુલ સાચું, લઈને આવું છું. પછી અમે ડાઇનિંગ ટેબલ પર બેસ, હું નાસ્તો લઈને આવું છું. પછી અમે બંને સાથે મળીને નાસ્તો કરવા લાગ્યા. આજ વચ્ચે દીકરાએ મારી પાસે પૂછ્યું, માજી, તમે ક્યારેક ખાસ કપડાં નથી પહેરવો છો? વર્ષમાં એકાદ વાર જો કોઈ ખાસ પ્રસંગ હોય તો. શા માટે? દીકરાએ કહ્યું, ના, બસ એટલા માટે કે મેં તમને ક્યારેય આમાં નથી જોયા. પછી દીકરો જતા જતા બોલ્યો, માજી, રાતનું જમરા પર તે ખૂબ સારા લાગશે. પછી દીકરો જતા જતા બોલી આવીશ, તમે ન બનાવશો. આના પર મેં હસતા હસતા કહ્યું, ઠીક છે. તો દીકરાએ ફરી કહ્યું, જો કોઈ બીજી વસ્તુની જરૂર હોય તો કહેજો, આવતા વખતે લઈ આવીશ. આના પર મેં કહ્યું, મને કોઈ બીજી વસ્તુની જરૂર નથી. પછી દીકરાના જવા પછી હું નાના મોટા કામોમાં લાગી ગઈ. તે પછી બીજા રૂમને ઠીક કરવા લાગી. તે જ દરમિયાન મને તેના પથારી નીચે કંઈક કપડું પડેલું દેખાયું, તો મેં નીચે ઝૂકીને તેને બહાર કાઢ્યું. તો મારી આંખો આશ્ચર્યથી થોડી વિસ્તરી ગઈ. તે હળવા વાદળી રંગનું કપડું હતું, જે કદાચ તે જ હતું. મેં તેને ધ્યાનથી જોયું અને સમજી ગઈ કે કોઈની વ્યક્તિગત વસ્તુ હોઈ શકે છે જે ભૂલથી અહીં રહી ગઈ. મેં તરત જ કપડાને એક બાજુ રાખી દીધું અને રૂમની સફાઈ કરવા લાગી. આજ વચ્ચે મને કેટલાક દિવસ પહેલાંની વાત યાદ આવી, જ્યારે દીકરાના મિત્રો આ જ રૂમમાં હતા. મને લાગ્યું કે અહીં કપડું કદાચ તેમાંથી કોઈનું હશે. મેં કપડાને ઉપાડીને જોયું તો તેના પર કેટલાક હળવા નિશાન દેખાયા. મને સમજવામાં વાર ન લાગી કે તે નિશાન કેવા છે. આ વિચારથી હું થોડી વાર માટે ખોવાઈ ગઈ. ત્યારે અચાનક બહાર દરવાજા પર દસ્તક થઈ, તો મેં તે કપડાને પાછું પથારી નીચે રાખી દીધું અને બહાર આવીને દરવાજા તરફ જોયું. મેં જોયું કે પાડોશમાં રહેતી કાજલ ઊભી હતી. અરે કાજલ ભાભી, તમે? હું હમણાં આવું છું.
મેં કહ્યું અને ઝડપથી દીકરાનો બંધ કરીને નીચે આવી દરવાજો ખોલ્યો. કાજલ જે પાડોશમાં રહેતી હતી, કાજલ વારંવાર બપોરે મારા ઘરે આવતી અથવા મને પોતાના ઘરે બોલાવી લેતી અને અમે બંને અહીં તહીંની વાતો કરતી. તે દિવસે પણ અમે બંને ગલી મોહલ્લાની ઘણી બધી વાતો કરી રહ્યા હતા. સવારે દીકરાએ કપડાનો ઉલ્લેખ કર્યો હતો, તેથી નહાઈને મેં લીલા રંગનું સૂટ પહેરી લીધું અને સાથે સફેદ રંગના ઓછી હીલવાળા સેન્ડલ પણ પહેર્યા. દીકરાના આવવાનો સમય પણ થઈ ચૂક્યો હતો અને સાંજના 5 વાગ્યા હતા. મેં દરવાજો ખોલ્યો તો દીકરો મને ખૂબ ધ્યાનથી જોવા લાગ્યો અને તેને પોતાની તરફ આ રીતે ધ્યાનથી જોતા જોઈને મેં હળવેથી કહ્યું, હસતા બોલ્યો, વાકઈ માજી, આજે તમે આ સૂટમાં ખૂબ સારી લાગી રહી છે. તે અંદર આવ્યો. તે સાથે રાતનું જમણું પણ લાવ્યો હતો. મેં રાતનું જમણું લાવ્યું છું. તમારી સાથે વાત કરી લઈએ અને ઉપર જઈને ફ્રેશ થઈ આવું છું. તમે એક ગ્લાસ શરબત બનાવી દેશો પ્લીઝ. મેં તેની તરફ હસતા જોયું અને કહ્યું, શા માટે નહીં? તે ફ્રેશ થઈને જ્યારે નીચે આવ્યો તો તેણે શર્ટ અને જૂતા પહેરેલા હતા. મેં શરબત બનાવ્યું અને તેને બીજા રૂમમાં લઈ આવી અને મેં ત્યાં કુલર લગાવી દીધું. દીકરો રૂમમાં આવીને સામેની ખુરશી પર બેસી ગયો અને હું પણ બેસી ગઈ, પગ નીચે લટકાવીને બેસી ગઈ. અમે બંને અહીં તહીંની વાતો કરી. તે જ દરમિયાન દીકરાએ મારી પાસે પૂછ્યું, માજી, હવે તમારા કમરના દુખાવાની કેવી છે? મેં હસતા બોલી, અરે હવે તો બિલકુલ ઠીક છે. કાલે તેં જે હળવી વ્યાયામ કરાવી હતી તેનાથી આરામ મળ્યો. દીકરાએ પોતાનો શરબતનો ગ્લાસ સાઈડ ટેબલ પર રાખતા કહ્યું, માજી, તમે આરામથી બેસી જાઓ. હું તમને કેટલાક બીજા હળવા સ્ટ્રેચિંગ પોઝ બતાવું છું, જેથી તમને વધુ આરામ મળે. મેં મના કરતા કહ્યું, ના બેટા, હું ઠીક છું. પણ દીકરાએ કહ્યું, તમારા માટે હંમેશા આટલું કરો છો. શું હું તમારા માટે આટલું પણ ન કરી શકું? ચાલો બેસી જાઓ. મેં તેની વાતને ટાળી શકી નહીં અને ખાલી બાબા તું માને છે નહીં તો બેસું છું. પહેલાં આ સેન્ડલ તો ઉતારી દઉં. મેં કહ્યું, સર, ઉતારવાની કોઈ જરૂર નથી માજી. આ સેન્ડલ તમારા પર ખૂબસૂરત દેખાઈ રહ્યા છે. તમે એમ જ બેઠા રહો. તેની વાત પર મને હાસ્ય આવી ગયું અને મેં તેની વાત માનીને ખુરશી પર બેસી ગઈ. મેં સૂટ પહેરેલો હતો, તેથી મારી કમર દીકરાની નજરોની સામે હતી. દીકરાએ મને કેટલાક બીજા હળવા સ્ટ્રેચિંગ પોઝ બતાવ્યા. મેં દીકરાને પૂછ્યું, એક વાત તો બતાવ, તને મારા આ સેન્ડલ ખૂબ ગમે છે ને? દીકરો થોડો હસતા બોલ્યો, જી માં, જી, તમે બિલકુલ સાચું કહી રહી છો. તમને અજીબ લાગશે પણ મને સ્ત્રીઓના પગમાં સેન્ડલ સારા લાગે છે અને તમે તો હંમેશા તે જ પહેરો છો. અરે, આમાં શરમાવાની શું વાત છે? અને મને કંઈ અજીબ નથી લાગતું. દીકરાની બતાવેલી કારણથી મને થોડો આરામ મળી રહ્યો હતો. હું તો તારી લાગણીને સમજું છું. દીકરો ધીરેથી મને હળવા સ્ટ્રેચિંગ બતાવવા લાગ્યો. મારા સારા મૂડને જોઈને દીકરાએ પણ થોડી પીઠ ખૂબ સીધી છે. જો તમે ઈચ્છો તો થોડું આગળ ઝૂકી શકો છો, તેનાથી વધુ આરામ મળશે. હું થોડું હસતા તેવું કરવાનો પ્રયાસ કર્યો. મને પાછલી વખતના કારણે થોડો સુકૂન મળ્યો હતો, તેથી મેં વધુ ઇનકાર ન કર્યો. જેમ હું થોડી આગળ ઝૂકી, દીકરાએ મને સહારો આપ્યો, જેથી હું મારું સંતુલન જાળવી શકું. મને વ્યાયામથી સુકૂન મળી રહ્યો હતો, પણ મને અફસોસ થયો કે દીકરો વધુ ધ્યાન આપી રહ્યો છે. આમાં મેં મહેસૂસ કર્યું કે તે મારી પીઠના ભાગથી વધુ સહારો આપી રહ્યો હતો. મને થોડું અજીબ લાગ્યું, પણ મેં કંઈ કહ્યું નહીં. મેં પ્રેસ કરી રહ્યો છે અને મેં ધીરેથી સીધી બેસવાનો ઇશારો કર્યો. થોડી વાર પછી જ્યારે દીકરાએ ભૂલથી મારી પીઠને સ્પર્શ કર્યો તો હું અચાનક થોડી ચોંકી ગઈ. મને મહેસૂસ થયું જાણે એક હળવી સીસી દોડી ગઈ. મેં તરત જ દીકરાનો હાથ પકડીને ધીરેથી દૂર કરી દીધો અને બોલી, બસ કરો, હવે ઠીક લાગી રહ્યું છે. હું તરત જ તેનાથી થોડી દૂર હટીને બેસી ગઈ. હું થોડી હેરાન હતી અને દીકરો પણ થોડો ગેરફિક્રી મહેસૂસ કરી રહ્યો હતો. તેની દરેક હરકત થોડી અજીબ લાગી અને હું આરામથી ઊભી થઈ ગઈ. જેમ હરકત થોડો ઢીલો થઈ ગયો, જેનાથી હું થોડી શરમાઈ ગઈ. મેં તરત જ પોતાને સંભાળવાનો પ્રયાસ કર્યો અને ઝડપથી નીચે તરફ ઝૂકીને પોતાના પજામાને ઠીક કરવા લાગી. ત્યારે મને સમજાતું ન હતું કે આ થોડી શર્મિંદગી થઈ રહી હતી. મેં પોતાને સુકૂન આપવાનો પ્રયાસ કર્યો અને દીકરો પણ થોડો પાછળ હટી ગયો. મેં દીકરાને કહ્યું, શુક્રિયા બેટા, હવે હું ઠીક મહેસૂસ કરી રહી છું. દીકરાએ હા માં માથું હલાવ્યું. સાંજે હું અને મારો દીકરો એક એવી સ્થિતિમાં હતા જે પોતે જ થોડી સામાન્ય હતી, પણ થોડી ગભરાટ અથવા ગૂંચવણ પણ મહેસૂસ થઈ રહી હતી. મારી સાસ થોડી તેજ થઈ ગઈ અને મને એક અજીબ જ કેફિયત થઈ રહી હતી, જેને હું પૂરેપૂરી સમજી શકતી ન હતી. જોકે હું પૂરેપૂરી આ હાલતનો સામનો કરવાનો પ્રયાસ કરી રહી હતી, પણ હું કોઈ વાત કર્યા વગર જ સુસ્તીમાં હતા. દીકરાની નજીકીએ મને થોડો આરામ આપ્યો હતો, પણ મેં તેને કંઈ કહ્યું નહીં. મારા મનમાં થોડી ગૂંચવણ પણ હતી અને હું સમજી શકતી ન હતી કે શું થઈ રહ્યું છે.
જ્યારે મારા શરીરમાં એક હળવી બેચેની હતી. દીકરાએ આ નજીકીને થોડી વધારતા મારા શરીરની પાસે આવવાનો જે પ્રયાસ કર્યો હતો, જેનાથી મને થોડી વધુ બેચેની થઈ હતી. આખરે મેં મહેસૂસ કર્યું કે સ્થિતિ થોડી આગળ વધી રહી છે અને મારે હવે સામનો કરવો જોઈએ. પછી થોડી વાર શાંત રહી, જાણે કોઈ હલચલ પછી થાય છે. મેં ધીરેથી દીકરાને થોડું વધુ દૂર હટવાનું કહ્યું. હું પોતાને સંભાળતી હતી અને મારી શ્વાસોને સામાન્ય કરવા લાગી. થોડી વાર પછી હું ઊભી થઈ ગઈ અને દીકરા તરફ જોઈને ધીરેથી બોલી, બેટા, તારી મદદની હું કદર કરું છું, પણ આવી રીતે નજીક આવીને મને અજીબ લાગે છે. હું જાતે જ મારી કમરની કાળજી રાખીશ અથવા ડૉક્ટરને બતાવીશ. તું મારો દીકરો છે, આપણે વચ્ચે આવી નજીકી ન હોવી જોઈએ. દીકરો થોડો શરમાયો અને બોલ્યો, માફ કરજો માજી, મને ખબર નહોતી કે તમને આવું લાગશે. હું ફક્ત તમારી મદદ કરવા માંગતો હતો. હું તેને સમજાવતી બોલી, હું જાણું છું સીમા રાખવી જરૂરી છે. આપણે માં અને દીકરા વચ્ચેનું સંબંધ આ રીતે ન બગવો જોઈએ. દીકરાએ માથું નમાવીને, હા માજી, હું સમજી ગયો. હવે પછી હું ધ્યાન રાખીશ. દીકરાએ માથું નમાવીને કહ્યું, હા માજી. જુદા થઈ ગયા. આગલા દિવસોથી ઘરમાં થોડી અલગજ વાતાવરણ હતું, પણ ધીરે ધીરે વાતો સામાન્ય થઈ ગઈ. હું પોતાની કમરની તકલીફ માટે ડૉક્ટર પાસે ગઈ અને યોગ્ય સારવાર લીધી. દીકરો પણ પોતાના કામમાં વ્યસ્ત રહ્યો. અમે બંને વચ્ચે પહેલાં જેવી મા દીકરાની વાતો અને હાસ્ય ફરીથી આવી ગયું, પણ હવે એક સીમા સાથે. મને સમજાયું કે પરિવારમાં પ્રેમ અને કાળજી હોવી રાખવું જોઈએ. જો કોઈ વાત અજીબ લાગે તો તેને ખુલ્લેઆમ વાત કરીને સુધારી શકાય છે. આ રીતે અમારા વચ્ચેનો સંબંધ વધુ મજબૂત અને સ્વસ્થ બની રહ્યો.